એના ગામે વહેલી સવારે ઇલેક્ટ્રિક બાઇકમાં ધડાકા સાથે આગ, સમયસર બહાર કાઢતા મોટી દુર્ઘટના ટળી. ગેરેજમાં રહેલી કાર અને અન્ય મોટરસાયકલ આગની ચપેટમાં આવતા બચી ગઈ. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે શુક્રવારે વહેલી સવારે ઇલેક્ટ્રિક બાઇકમાં અચાનક ધડાકા સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘરમાલિકની સમયસૂચકતા અને અગમચેતીના કારણે ગેરેજમાં રહેલી કાર તેમજ અન્ય મોટરસાયકલ આગની ચપેટમાં આવતા બચી જતા મોટી આર્થિક ખુવારી ટળી હતી. મળતી માહિતી મુજબ એના ગામના સોની ફળિયામાં રહેતા ધનસુખભાઈ અમૃતભાઈ મિસ્ત્રી દરરોજની જેમ વહેલી સવારે અંદાજે 4 વાગ્યે ઉઠીને ગામના મહાદેવ મંદિરે સેવા આપવા જવાની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના મકાનના ગેરેજમાંથી અચાનક જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. ધનસુખભાઈ તરત જ ગેરેજમાં દોડી ગયા ત્યારે ત્યાં પાર્ક કરેલી ઓકિનાવા કંપનીની ઇલેક્ટ્રિક મોપેડ નંબર GJ19BF9179 માંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજી તેમણે વિલંબ કર્યા વગર મોપેડને ખેંચીને ગેરેજની બહાર કાઢી દીધી હતી. મોપેડ બહાર કાઢતા જ તેમાં ભડકો થયો અને થોડા જ સમયમાં સમગ્ર ઇલેક્ટ્રિક બાઇક આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે મોપેડ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. સદનસીબે ધનસુખભાઈએ સમયસર અગમચેતી દાખવીને બાઇકને બહાર કાઢી દીધી હોવાથી ગેરેજમાં ઊભેલી કાર અને અન્ય મોટરસાયકલને કોઈ નુકસાન થયું નહોતું. જો બાઇક ગેરેજની અંદર જ સળગી હોત તો આગ ફેલાઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. આ ઘટનાએ ફરી એકવાર ઇલેક્ટ્રિક વાહનોની બેટરી સંબંધિત સુરક્ષા અંગે સવાલો ઊભા કર્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. ધનસુખભાઈની સતર્કતા અને સમયસરની કાર્યવાહીથી મોટી જાનહાનિ અને ભારે આર્થિક નુકસાન ટળી જતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.